પણ કામ કોનું થયું? એમના મોટોનું થયું, આપણું કઈ થયું નહીં. આજે તમે જુઓ છો કે આપણું સમાજું હોય તો આપણે નીકળવાની પણ તકલીફ પડે કે નહીં પડતી? આજે સરપંચો પણ જતા રહ્યા, બીજેપી કોંગ્રેસે તાલુકા જિલ્લાને બધું ચૂંટાઈ જતા રહ્યા, પણ આપણા સામાન્ય જનતાનો કોઈ વિકાસ કર્યા નથી. આજે તમે જુઓ કે એમના જો નાના નાના બંગલા મોટા મોટા બંગલા થઈ ગયા, સામાન્ય ઘરો તો મોટા મોટા ઘરો થઈ ગયા, નાની નાની બાઇકોથી આજે મોટી મોટી એમની પાસે 4 વ્હીલર ગાડીઓ થઈ ગઈ. આપણી જનતાનું કશું થયું નથી. કેમ કે આ સરકાર જે છે બીજેપી એ ચૂંટણી ટાઈમે આપે આપણને 5, 25, 50 રૂપિયા આપી દે અને પછી આપણને ભરમાવી દે, પણ સામાન્ય જનતાના હિતમાં કશું કામકાજ કરતી નથી. જ્યારે આ આમ આદમી પાર્ટી મતલબ કે ઝાડુવાળી પાર્ટી એ જે તે રાજ્યની અંદર પોતે સત્તાની અંદર હતા તો ત્યાં સામાન્ય જનતાના હિતમાં કામકાજ કર્યા છે. આજે તમે વિચાર કરો કે આજે આપણે અનાજ લેવા જઈએ તો એનો ભાવ કેટલો હોય? ઘણો ઊંચો, અને વેચવા જઈએ ત્યારે ભાવ પણ કેવો જતો રહે? તળીએ જતો રહે, નહીં જતો રહેતો. આજે આપણે ખાતર, આપણે ખેડૂત છીએ તો આપણે ખાતર લેવા જઈએ તો આજે ખાતર લેવા માટે પણ પૈસા આપવા છતાં પણ આપણે લાઈનમાં રહેવું પડે કે નહીં પડતું? તો આ જવાબદારી બધી કોની હોય? સામાન્ય જનતાના વિકાસમાં કામકાજ કરવું એ જનતાના સરકારે એમને ધ્યાનમાં લેવાનું હોય છે, પણ સરકાર ધ્યાનમાં લેતી નથી. એટલે આપણે આ વખત પરિવર્તન લાવવા માટે બીજેપી અને કોંગ્રેસને જાકારો આપીને આપણે ઝાડુને વોટ આપીશું અને એને સરકાર બનાવીશું તો જ આપણને સામાન્ય જનતાના હિતમાં કામકાજ થશે, બાકી થવાના નથી. એટલે એક આ બધા સાથી મિત્રો છે એ તમારી પાસે એક આશા અને અપેક્ષા સાથે આવ્યા છે કે તમે આ વખતે એકવાર તમે ઝાડુને મોકો આપો. તો આપશો કે નહીં આપો? હા.